નમસ્કાર, બ્લડ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ગણેશ ગોંડલને મારામારી કેસમાં મોટી રાહત મળી છે. જૂનાગઢ કોર્ટમાંથી ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર. રાજુ સોલંકીના પુત્ર સાથે મારામારીનો આ કેસ હતો. સંજય સોલંકીના અપહરણનો આરોપ લાગ્યો હતો. મે 2024માં માર માર્યાનો આક્ષેપ થયો હતો. પોલીસે ગણેશ ગોંડલની ધરપકડ કરી હતી. ડિસેમ્બર 2025માં બંને પક્ષે સમાધાન થયું. સમાધાન બાદ કેસમાં નવો વળાંક આવ્યો. તો હાલ કોર્ટની કાર્યવાહી બાદ ગણેશ ગોંડલે નિર્દોષ જાહેર થયો છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્રને રાહત મળી. ગણેશ ગોંડલ સામેની કાર્યવાહીનો આખરે અંત આવ્યો છે. તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ કોર્ટમાંથી ગણેશ ગોંડલે નિર્દોષ જાહેર થયો છે. ગણેશ ગોંડલને મારામારી કેસમાં મોટી રાહત મળી છે. રાજુ સોલંકીના પુત્ર સાથે મારામારીનો આ કેસ હતો, જેમાં સંજય સોલંકીના અપહરણનો આરોપ લાગેલો. મે 2024માં માર માર્યાના અનેક આક્ષેપો થયા હતા અને બાદમાં પોલીસ દ્વારા ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ડિસેમ્બર 2025માં બંને પક્ષે સમાધાન પણ કર્યું. સમાધાન બાદ કેસમાં નવો વળાંક આવ્યો. કોર્ટની કાર્યવાહી બાદ ગણેશ ગોંડલે નિર્દોષ જાહેર થયો છે. તો ગણેશ ગોંડલને મારામારી કેસમાં મોટી રાહત મળી છે. જૂનાગઢ કોર્ટમાંથી ગણેશ ગોંડલ હાલ નિર્દોષ જાહેર થયો છે. આપણે એ પણ જણાવી દઈએ કે રાજુ સોલંકીના પુત્ર સાથે મારામારીનો આખો કેસ હતો, જેવા અપહરણના આરોપો લાગ્યા હતા સંજય સોલંકીના. મે 2024માં માર માર્યા સહિતના અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે ગણેશ ગોંડલની ધરપકડ કરી હતી. જોકે સમાધાન પણ થયેલું, ત્યારબાદ અનેક વળાંકો પણ આવ્યા, પરંતુ હાલ કોર્ટની કાર્યવાહી બાદ ગણેશ ગોંડલે નિર્દોષ જાહેર થયો છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્રને રાહત મળી. તો ગણેશ ગોંડલ સામે જે કાર્યવાહી ચાલી રહી હતી, કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ગણેશ ગોંડલ સામેની કાર્યવાહીનો આખરે અંત આવ્યો છે. તો જૂનાગઢ કોર્ટે ગણેશ ગોંડલને નિર્દોષ જાહેર કર્યો છે. સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે અને આ મુદ્દે સંવાદદાતા અતુલ જોડાયેલા છે. અતુલ, ગણેશ ગોંડલને મારામારી કેસમાં મોટી રાહત. જે ધ્રુવિતા ચોક્કસ જણાવી દઉં કે જે રીતે ગોંડલના ધારાસભ્ય છે ગીતાબા જાડેજાના પુત્ર તે જ્યોતિતારી સિંહ છે, ગણેશ ગોંડલને આજે જૂનાગઢ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. ખાસ જોવા જાય તો 2024ની અંદર રાજુ સોલંકીના છે અહીંયા છે તે અનુસૂચિત જાતિના આગેવાનના પુત્રનું તે અપહરણ કરીને માર મારવાની ફરિયાદ જૂનાગઢ નોંધાઈ. ત્યારબાદ આ કેસ ચાલતો હતો ને તેમાં 2025ની અંદર ગણેશ ગોંડલ અને જે આ રાજુ સોલંકી છે તેના પરિવાર વચ્ચે બારોબાર સમાધાન થઈ ગયું હતું અને આજે તેની સુનાવણીની ચુકાદો હતો. ચુકાદામાં જૂનાગઢ કોર્ટે છે તે ગણેશ ગોંડલને જે રાજુ સોલંકીના પુત્રનું અપહરણ કરીને માર મારવાનો જે ગુનો હતો, જે ફરિયાદી હતી, તેમાં તેને નિર્દોષ જાહેર કર્યા છે. હાલ આમ જે ગણેશ ગોંડલને જે જૂનાગઢમાં કેસ હતો તેમાં તેને રાહત મળી ગઈ છે. જી ધ્રુવિસા. જી અતુલ, જોડાવા બદલ આભાર આપનો. ભાવનગર લઠ્ઠા કાંડમાં એસએમસીની તપાસ વધુ ઊંડાણપૂર્વક થઈ રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની સતત બીજા દિવસે પણ સઘન તપાસ. એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર, ડીઆઈજી સહિતના અધિકારીઓની તપાસ. તો છેલ્લા 4 દિવસથી ડીએસપી કચેરી ખાતે અધિકારીઓએ ધામા નાખ્યા છે. લઠ્ઠા કાંડના મૂળ સુધી પહોંચવા પોલીસની ભૂમિકા અંગે તપાસ તેજ થઈ છે. ભાવનગર એસપી કચેરી ખાતે લઠ્ઠા કાંડના આરોપીઓને લાવવામાં આવ્યા. અગાઉ ઝડપાયેલા 14 આરોપીઓના 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ. તો ગઈકાલે ઝડપાયેલા 13 આરોપીઓના 2 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ. આ સમગ્ર મામલે એસએમસી દ્વારા વધુ પૂછપરછ અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાતમાં ઝેરી દારૂનું કાળું સામ્રાજ્ય. દારૂબંધી વચ્ચે ખુલ્લેઆમ ઝેરનો વેપલો થઈ રહ્યો છે. ભાવનગર બાદ કચ્છમાં આ કાળો કારોબાર ચાલી રહ્યો છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, આદિપુરમાં નકલી દારૂની આ ફેક્ટરી ઝડપાઈ છે. બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી. કેમિકલથી આ આખો મોતનો માલ તૈયાર થતો હતો. 600 લીટર કેમિકલનો જથ્થો ઝડપાયો છે. જોકે દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પણ આ ઝેરનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. રોયલ ચેલેન્જરની ખાલી બોટલો મળી છે. સીલિંગ મટીરિયલ સાથે કેમિકલ જપ્ત કરાયું છે. મોટી દુકાન ભાડે લઈ આ આખો વેપલો ધમધમતો હતો. રાપરના હિતેશ પટેલનું નામ સામે આવ્યું છે, જેની સંડોવણી ખુલી છે. તો યુપીના બ્રિજેશ સાથે તેણે ધંધો શરૂ કર્યો હતો. એફએસએલની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી છે.
કયા કેમિકલથી આ દારૂ બનતો હતો તેની તપાસ થઈ રહી છે. તો સુરતમાં સિટી બસ ચાલકની સુરતમાં સિટી ચાલકની બેદરકારીએ યુવકનો જીવ લીધો. મુસાફરોથી ખીચોખીચ ભરેલી ચાલુ બસમાંથી યુવક પટકાયો. યુવકના પગ પરથી સિટી બસનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ તેનું મોત થયું. ભાટેના સિદ્ધિવિનાયક મંદિર નજીકની આ ઘટના છે. ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરી જતા સિટી બસના ચાલકની આ બેદરકારી છે. બસમાં ઉતાવળે ચડતા મુસાફરો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ગંભીર હાલતમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો. તો યુવકના મોતથી પરિવારોમાં શોકની લાગણી છે. સમગ્ર હચમચાવનારી આ ઘટના સીસીટીવીમાં તમે જોઈ રહ્યા છો. સ્માર્ટ સુવિધાના દાવા માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું પણ લાગી રહ્યું છે. તો સુરતની સિટી બસ સુવિધા કે દુવિધા તે સવાલ છે. સાવરકુંડલામાં બસ સ્ટેશનમાં એક વૃદ્ધાનું મોત થયું. બસના પાછળના ટાયરમાં આવી જતા મોત થયું છે. ડીઝલ પુરાવીને બસ રિવર્સમાં લેતા આ બનાવ બન્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મહેસાણામાં પિકઅપ ડાલાની અડફેટે વિદ્યાર્થીનું મોત થયું. મહેસાણા વિસનગર હાઈવે પર ડેલા પાસેનો આ અકસ્માતની ઘટના છે, જ્યાં પૂર ઝડપે આવતા ડાલા ચાલકે એક્ટિવાને ટક્કર મારી. અકસ્માતમાં એક્ટિવા સવાર ધોરણ 12ની વિદ્યાર્થીનીનું મોત થયું. તો સાથે રહેલા અન્ય યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જી ચાલક વાહન સાથે ફરાર થયો. પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો. આગળ વાત કરીએ સુરતની. સુરતમાં પાલિકાની બીઆરટીએસના ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. બંધ એસી ચાલુ કરવા બાબતે માથાકૂટ થયેલી. રૂટ નંબર 17માં મુસાફરોએ હોબાળો કર્યો. તો ગુંગળામણને લઈ મુસાફરોએ એસી ચાલુ કરવા કહ્યું હતું. ગરમી લાગતી હોય તો ઉતરી જાઓ, આ બસ ડ્રાઈવરનું કહેવું છે. મહિલા મુસાફરે કેમેરો શરૂ કરતા એસી ચાલુ કર્યું. બીઆરટીએસના ડ્રાઈવરે વરાછા મિની બજાર પાસે બસ છોડી ભાગ્યો. જોકે ડ્રાઈવરની દાદાગીરીના કારણે મુસાફરોએ હેરાન પરેશાન પણ થયા હતા. જાહેર સેવાને પ્રાઇવેટ પ્રોપર્ટી સમજતા કર્મચારીઓએ બેફામ બનેલા છે. તંત્રના આ ખાડા કાન સામે લોકોમાં પણ બારોબાર રોષ છે. તો અમદાવાદમાં પોલીસ કર્મી અને ટીઆરપી જવાન પર હુમલો. વિક્ટોરિયા ગાર્ડન પાસે રિક્ષા ચાલકે હુમલો કર્યો. પોલીસ કર્મી અને ટીઆરપી જવાનને માર માર્યો. રિક્ષા ચાલકે સિગ્નલ તોડતા ટ્રાફિક પોલીસે તેને રોક્યો હતો અને તે બદલ તેને મારામારી કરી. ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. સુરતના નાના વરાછામાં મિસફાયરિંગનો મામલો. પીએસઆઈ પીએમ મકવાણાની હેડક્વાર્ટરમાં બદલી થઈ. સર્વિસ પિસ્તોલમાંથી મિસફાયરિંગની ઘટના બની હતી. અરવિંદ પટેલ નામના વ્યક્તિને ગોળી વાગી હતી. પિસ્તોલ સાફ કરતી વખતે આ ઘટના બની. બેદરકારી બદલ પીએમ મકવાણા હેડક્વાર્ટર ધકેલાયા. તો ધરપકડ ન કરી માત્ર નોટિસ અને બદલી કરાઈ. ફાયરિંગ કયા સંજોગોમાં થયું તેની તપાસ ચાલી રહી છે. પિસ્તોલને એફએસએલમાં તપાસ માટે મોકલી આપવામાં આવી. સુરેન્દ્રનગરમાં મિશન મંગલમ યોજનાના કર્મીઓનો વિરોધ. સામૂહિક રાજીનામાની ચીમકી સાથે ઉગ્ર રજૂઆત કરી. 40થી વધુ કર્મચારીઓની જિલ્લા ગ્રામ વિકાસમાં રજૂઆત. છેલ્લા 3 મહિનાનો બાકી પગાર, કામગીરી ભારણ મુદ્દે વિરોધ છે. શનિ રવિવારની રજાઓમાં પણ કામ કરાવતા હોવાનો આક્ષેપ. તો કામગીરી પૂર્ણ ન કરે તો છુટ્ટા કરી દેવાની સૂચના આપતા રોષ છે. સમયસર પગાર ચૂકવવા સહિતની સમસ્યાનો ઉકેલ લાવવા પણ માંગ છે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાના સ્ટાફ ભેગા થયા છે, જેમાં અમારી આજે જિલ્લા વિકાસ અધિકારી અધ્યક્ષતામાં અમારી લોકોની મીટિંગ હતી, રિવ્યુ મીટિંગ, જેમાં અમે લોકો અમારા કર્મચારીનું એવું કહેવું છે કે અને અમે તમામ કર્મચારી 100% કામગીરી કરવા માટે કટિબદ્ધ રીતે અમે અમારા બધા પૂરતા પ્રયાસ કરી છે. હાલમાં અમારે અત્યારે જે કામગીરી છે તેમાં અમે રાત્રે 9:30 વાગ્યા સુધી પણ અમે કેવાયસી કરી છે. તો અમારે છે ને અનિયમિતતા પગારમાં છે. હાલ અત્યારે 3જો મહિનો ચાલુ છે કન્ટિન્યુ. અમને કોઈ પગાર હજી મળ્યો નથી 3જા મહિનાનો. અને બીજી વાત કે અમને જે પ્રવાસ ભથ્થુને આપવામાં આવે છે, અંદાજિત 20 મહિનાથી અમને કોઈ પ્રવાસ ભથ્થું આપવામાં આવેલ નથી. માનસિક ટોર્ચર કરી અને ગમે એમ કરી અને ફરજમાંથી છૂટા થવા માટે
બળજબરીપૂર્વક ફરજ પાડવામાં આવી રહી છે. એમાં માનસિક એવી રીતે ટોર્ચરિંગ છે કે એક તો નાણાકીય સંકળામણ છે, 3 મહિનાથી પગાર નથી થયેલા. આઉટસોર્સ કર્મચારી છે જેમનું સરકારશ્રી દ્વારા પરિપત્ર થયેલ હોવા છતાં 20 થી 21 મહિનાથી ટીએડીએ આખા ગુજરાતમાં મળે છે, માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના જીએલપીસીના કર્મચારીઓને ટીએડીએ નથી મળતું. આ રજૂઆત અનેકો વાર લેખિત અને મૌખિક કરવા છતાં આજ દિન સુધી એમનું કોઈ સમાધાન કે સોલ્યુશન આવેલ નથી. તો જૂનાગઢના માળિયાહાટીનાની ઇટાડી પંચાયત બરખાસ્ત થઈ. માળિયાહાટીનાના ઇટાડી ગ્રામ પંચાયતનું વિસર્જન થયું. વર્ષ 2026-27નું અંદાજપત્ર નામંજૂર થતા આ કાર્યવાહી. વિકાસ કમિશનરે કલમ 253 હેઠળ આદેશ આપ્યો. 4 બેઠકો છતાં બજેટ પસાર ન થતા વિસર્જન. કારણદર્શક નોટિસ બાદ પણ વિવાદ ઉકેલાયો નહીં. અંદાજપત્ર ન થતા વિકાસના કામો અટકી પડ્યા. પંચાયત પોતાની વૈધાનિક ફરજો બજાવવામાં અસમર્થ સાબિત થયું. જૂનાગઢ જિલ્લા પંચાયતે પણ કાર્યવાહીની ભલામણ કરી. સાગબારા ઉમરપાડા જંગલ જમીન ખેડાણનો વિવાદ. આદિવાસી કોંગ્રેસના આગેવાનો સુરત વન કચેરીએ પહોંચ્યા. વન વિભાગ દ્વારા રોપા વાવવાની કામગીરી સામે રોષ છે. ખેડૂતોને જમીન ખેડાણની મંજૂરી આપવા માટે માંગ કરાઈ. તો વન અધિકારી ધીરજ કુમારને રજૂઆત કરી ઉકેલ માંગ્યો. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ સરકાર સામે પ્રહારો કર્યા અને કહ્યું કે સાગબારાના 12 ગામના ખેડૂતો પર ખેડાણનો પ્રતિબંધ છે. ખેડૂતોનો ઉભો પાક નાશ કરી પ્લાન્ટેશન કરાયું. હકારાત્મક નિર્ણય નહીં આવે તો ખેડૂતો ધરણા કરશે. ઉગ્ર આંદોલન માટે સંપૂર્ણ જવાબદાર સરકાર રહેશે. 2025 સુધી એ લોકો આ જંગલની જમીન ખેડતા હતા, પણ અત્યારે કશું એવું તો શું થયું કે સાગબારાના ખેડૂતોને જંગલની જમીનમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા છે. એ લોકોએ જે ખેતી કરી તેનો ઉભો પાક પણ નષ્ટ કરી દેવામાં આવ્યો છે. ને જે જંગલની જમીન ખેડતા હતા એમાં જંગલ વિભાગ દ્વારા ખાડા ખોદીને પ્લાન્ટેશન પણ કરી નાખવામાં આવ્યું છે. ત્યારે એ જે વિવાદિત જમીન છે એમાં માત્ર સાગબારા તાલુકાના 12 ગામના ખેડૂતો નહીં, પણ ઉમરપાડા તાલુકાના પણ કેટલાક ગામોના ખેડૂતો પણ આ જમીન ખેડતા હતા. તો આજે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે ઉમરપાડાના જે ખેડૂતો જંગલની જમીન ખેડે છે એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી, એ લોકોનું કોઈ અટકાવવામાં આવતા નથી, ને એ લોકો ખેતી કરી શકે છે. પણ માત્ર ને માત્ર સાગબારા તાલુકાના ખેડૂતોને જ રોકવામાં આવે છે. એટલે એ વહાલા દવલાની જે નીતિ છે એના વિરોધમાં અમે અહીંયા વન વિભાગને રજૂઆત કરવામાં આવ્યા હતા કે ભાઈ 2003થી ઉમરપાડાના ખેડૂતો પણ ખેડતા હતા, 2003થી સાગબારાના ખેડૂતો પણ ખેડતા હતા, તો માત્ર સાગબારાના ખેડૂતોને કેમ રોકવામાં આવે છે? એટલે આમાં માત્ર ભારતીય જનતા પાર્ટીની રાજકીય લડાઈનો ભોગ આ સાગબારાના ખેડૂતો બની ગયા હોય એવું મને લાગી રહ્યું છે. પાટણના હારીજ પાલિકામાં પાયાની સુવિધાઓનો અભાવ. ગટર, રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોથી લોકો પરેશાન. સ્વચ્છતાની સમસ્યાને લઈ પણ નગરજનોમાં રોષ છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ સમસ્યાનો ઉકેલ નહીં. તાલુકા સ્વાગત ફરિયાદમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. મામલતદાર કચેરીએ રામધૂન બોલાવી રજૂઆત કરી. નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ લાવવા માંગ ઉઠી. હારીજમાં ગંભીર સમસ્યા છે. વર્ષોથી ગટર ઉભરાય છે, પાણીનો પ્રશ્ન છે, રોડ તૂટેલા છે, રસ્તા પર ગંદકી છે, જેની વારંવાર અમે સમસ્યાઓ કરીએ છીએ, પણ લેખિતમાં અમને કાગળ ઉપર જવાબ આપવામાં આવે છે કામગીરી થઈ ગઈ, પણ કોઈ જગ્યાએ સ્થળ ઉપર કામગીરી થતી નથી. ઘણા એવા વિસ્તારો છે ઘરની અંદર ગંદકી લીલ આવે છે, મચ્છરજન્ય રોગો ફેલાઈ રહ્યા છે, પણ તંત્રને કોઈ ધ્યાન પડતું નથી. તંત્રને ચૂંટણીના ટાઈમે ધ્યાન પડે છે કે આ તમને વોટ આપજો, પણ તમને જ્યારે વોટ આપે ત્યારે તમને સફાઈ દેખાય છે. આજે કલેક્ટર સાહેબ આવે છે તો હારીજનગરને દવા છાંટવામાં આવી, સાફ કરવામાં આવી, પણ અમે જ્યારે રજૂઆત કરીએ ત્યારે કોઈ તંત્ર કાન કરી દે છે. હારીજ નગરપાલિકા સમસ્યા લોકોની દૂર કરતી નહીં, ઉપરથી સમસ્યા ઊભી કરે છે. અત્યારે હારજા બેચરાજી બાયપાસ રોડ બનાવવામાં આવ્યો છે, એની અંદર નાળા મેળવવામાં નથી આવ્યો, પાણી ભરવાનો અત્યારે પ્રશ્ન ઊભો થયો છે. જાણે હાઈવે રોડ બનતો હતો ત્યારે પણ એની અંદર નાળા હતા એ પૂરી નાખવામાં આવ્યા, જેથી કરીને ગામનું પાણી બહાર નીકળી શકતું નથી. આના વિશે પણ અમે ચર્ચા કરવા આવ્યા છે કે પાણીનો નિકાલ થતો નથી. અત્યારે ગંદુ પાણી તલાઈમાં જાય છે અને તલાઈમાં પાણી જઈને ગંદકીનું વધારે પેલું થઈ રહ્યું છે, વધારે પ્રદૂષણ થઈ રહ્યું છે. અને બીજું કે તંત્ર દ્વારા કોઈ પણ કામ કરવામાં આવતું નથી. ખાલી કાગળો ઉપર લખીને લોકોને આપી દેવામાં આવે છે કે કોઈ પણ અરજી કરે તો તંત્ર દ્વારા લેખિતમાં લખીને આપવામાં આવે છે, પણ સ્થળ ઉપર કારીગરી કામ કરવામાં આવતું. ગટરની બહુ જ ગંદકી થાય છે, એ રજૂઆત કરવા આવ્યા હતા, પણ સાહેબે કીધું કે 10 દિવસનું હું આલું છું તમને ટાઈમ, તમારે 10 દિવસમાં બધું સારું થઈ જાય. અમારા રોડે પણ સારા નહીં, ગટર પણ એટલા ઉભરાય છે, કશું વ્યવસ્થા જ નહીં. કોઈ નગરપાલિકા વાળા વપરાવા માંગતા જ નહીં ને.
નગરપાલિકા વાળાને કહીએ તો કે હોય જો એમ કરીને કોઈ આવતા નહીં. નગરપાલિકા વાળા તો ખાલી ખાવા જ બેઠા છે. એમને તો પૈસા મળે એટલે એનું જ કામ કરે. અમારું તો કોઈનું કામ કરવા માંગતા જ ને ગરીબનું કામ કરતા જ નહીં. તો રાજકોટના જેતપુરમાં ખાંડના ભાવ વધતા વિરોધ કર્યો. કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. મહિલા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન હતું. ખાંડનો ભાવ 40 થી વધી 70 રૂપિયા થતા વિરોધ કર્યો. આવશ્યક ચીજોના ભાવ નિયંત્રિત કરવા માંગ કરી. જોવામાં આવે તો અત્યારે ખાંડનો ભાવ જોઈએ તો હમણાં આ વર્ષમાં 40 રૂપિયા હતો, 30 ઉમેરીને 70 રૂપિયા અત્યારે થઈ ગયો છે. હજી કી જગ્યાએ હજી ક્યારે અટકશે ભાવ નિયંત્રણ થાય એવું કઈ નક્કી નથી. સતત ભાવ વધારા 100 ગણા ડબલ ગણા આવે છે, જેથી કરીને લોકોની કમર તૂટી ગઈ છે. અમરેલી જિલ્લાના ચાપાથળ ગામના ગ્રામજનો અને ખેડૂતો દ્વારા શેત્રુંજી નદીમાં ચાલતી ગેરકાયદે રેતી ચોરી સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. નદીમાંથી જેસીબી અને હિટાચી જેવા ભારે યંત્રો તેમજ ઓવરલોડ ડમ્પરો દ્વારા આડેધડ ખનન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીની ભેખડે તૂટી રહી છે અને જમીનોને નુકસાન પણ એટલું જ થઈ રહ્યું છે. આ ઉપરાંત ભારે વાહનોની અવરજવરથી શાળાએ જતા બાળકોની સુરક્ષા જોખમાય છે અને ગામના રસ્તાઓ પણ બરબાદ થઈ રહ્યા છે. આ ગંભીર બાબતે રોષે ભરાયેલા ગ્રામજનોએ અમરેલી કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર આપી ખાણ ખનીજ કચેરી બહાર રામધૂન બોલાવી વિરોધ કર્યો. જો આગામી 7 દિવસમાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી સામે ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. શેત્રુંજી નદી આવેલી છે, જે શેત્રુંજી નદીમાં ખનીજ માફિયાઓ કે રેતી ચોરી કરવા વાળા જ્યાં કોઈ પાસ પરમિટ વગર રેતી ચોરી કરે છે અને અમારા ગામના પાદરમાંથી નીકળે છે, તો આજે અમારા ગામની મોટી મુસીબત છે. ગામની ભાગોળમાં આવેલી પ્રાથમિક શાળા છે, જ્યાં બાળકોને અવર જવર માટે બહુ મોટી મુશ્કેલી પડે છે. આ ડમ્પરો બેફામ રીતે ચલાવે છે. જે આમાં કોઈને પણ જાનહાનિનો મુદ્દો થાય તો તેનું જવાબદાર કોણ? પાદરમાં છે તો છોકરા સ્કૂલમાં જાય છે તો ડમ્ફરિયા બહુ તાત્કાલિક દોડે છે, તો છોકરાને કઈ થાય છે તો એની જવાબદારી કોણ લેશે? રેતી ચોરી જાય છે. હા, રેતી ચોરી થાય છે. ભાવનગરના મહુવામાં રત્ન કલાકારની હડતાલનો બીજો દિવસ. સુરતથી રત્ન કલાકાર એસોસિએશનના પ્રતિનિધિઓ પહોંચ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભીમ જીમ ખાતે સભાનું આયોજન. મોંઘવારીને લઈ પગાર વધારવાની માંગ પણ કરવામાં આવી. તો કારખાનેદારો અને લેબર કમિશનર સાથે બેઠકનું આયોજન. જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલની ચીમકી ઉચ્ચારી છે. તંત્ર દ્વારા માલિકો સાથે વાટાઘાટો નહીં કરીને સંતોષકારક જવાબ નહીં આપતા રત્ન કલાકારો કાયદેસર રીતે હડતાલ ઉપર ઉતર્યા છે. રત્ન કલાકારોની માંગણી છે કે મોંઘવારી મુજબ ભાવ વધારો કરવામાં આવે, નિયમ મુજબ 7 તારીખે પગાર કરવામાં આવે અને જે એને પગાર જે છે એ બેંકના ખાતામાં નાખવામાં આવે ને લેબર કાયદા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જે 4 લેબર કોડ બહાર પાડવામાં આવ્યા છે એના જે તમામ અધિકારો રત્ન કલાકારોને આપવા. આ બુધવારે અમે આવેદન પત્ર આપ્યું છું, તોય છતાં અમને કઈ ન્યાય ન મળ્યો. એ માટે અત્યારે અમારે હડતાલ ઉપર ઉતરવું પડ્યું અને જ્યાં લગી અમને ભાવ નહીં વધે ત્યાં લગી અમે હડતાલ ઉપર રહીશું. કેમ કે અત્યારે પરબ માથે આવે છે એટલે બધા કારીગરો હરખા હોતા નથી. બધા કારીગરોને હીરા ઉપર જ ઘર હાલતા હોય છે. એની હિસાબે અત્યારે બહુ અમારે અગવડ થાય છે. તો નવસારીમાં પૂર્વ વખતે કામ કરનાર કર્મચારીઓને પગાર નથી મળ્યો. રક્ષાબંધન તાણે પગાર ન મળતા ઉગ્ર રજૂઆત કરી. ડ્રેનેજ અને વોટર વર્ક્સ શાખાના શ્રમિકો પરેશાન છે. નક્કી કરેલા પગાર કરતા ઓછા પૈસા ચૂકવ્યાનો આરોપ છે. મેયરે 2 દિવસમાં બાકી પગાર ચૂકવવા ખાતરી આપી. દર મહિનાની 10 તારીખે નિયમિત પગારની ખાતરી આપી. 2 દિવસ પહેલા રજૂઆત આવી હતી કે કર્મચારીઓને પગાર નથી મળતો. અમે તરત જ અમારા જે તે વિભાગના ડેપ્યુટી કમિશનર અધિકારી છે એમનું ધ્યાન દોર્યું. અમારા કારોબારી સમિતિના ચેરમેન જે મારી બાજુમાં જ બેઠા છે મુકેશભાઈને પણ આજે સવારે મેં કહ્યું કે શ્રમિક માણસોના પૈસા જો એજન્સી ટાઈમે ના આપે તો બરાબર નથી અને તમારી સામે જ હમણાં સૂચના આપવાના છીએ અને મુકેશભાઈ પોતે બોલાવીને આપી દેશે કે જે એજન્સીવાળા હોય એ પોતે ટાઈમે બિલ ન મૂકે અને પછી કોર્પોરેશનની ભૂલ કાઢે બરાબર નથી. જરૂર પડે તો કમિશનર સાથે વાત કરીને આ શ્રમિક લોકોને જે એજન્સીના લોકો હોય કે કોર્પોરેશનમાંથી સીધી નોકરી પર બેસેલા હોય બધાને જ 10 તારીખ સુધીમાં
પગાર મળી જાય એવું કારોબારી ચેરમેનશ્રીએ મારી હાજરીમાં એ બધાને અહીંયા દરપત આપી છે ને એનો અમલ એ કારોબારી ચેરમેન કરાવશે. નવસારી મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગમાં જેમ કે માઇનોર વિભાગ, ડ્રેનેજ વિભાગ, વોટરવર્ક્સ વિભાગ કે બાંધકામ વિભાગમાં કામ કરતા એજન્સી દ્વારા કામ કરતા કર્મચારીઓનો પગાર છેલ્લા 1 મહિનાથી કોઈનો 2 મહિનાનો, કોઈનો 3 મહિનાનો પગાર બાકી છે. આ પગાર બાકી હોવાના કારણે કમિશનરને રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ કમિશનર બહાર હોવાના કારણે અમે મેયરશ્રીને રજૂઆત કરી હતી. મેયરશ્રીએ 2 દિવસની ખાતરી તો આપી છે, પણ આ જે સમસ્યા છે તે ભૂતકાળમાં 2-3 વાર પગાર બાબતની સમસ્યા સર્જાઈ ચૂકી છે. ભૂતકાળમાં પણ કોઈને 1 મહિનો, 2 મહિનો લેટ પગાર મળ્યો હતો. ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે આ જે વર્ગ છે તે શ્રમિક વર્ગ છે, રોજ લાવીને રોજ ખાવાવાળો વર્ગ છે. એવા વર્ગને 2 મહિના, 3 મહિના, 1 મહિના પગારથી વંચિત રાખો તો એમના ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે? વલસાડ જિલ્લાના કપરાડા અને પારડી તાલુકાની 400 જેટલી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ પોતાના પડતર પ્રશ્નો અને લાંબા સમયથી ન મળેલા મહેનતાણાને લઈ મોરચો માંડ્યો. આ બહેનોએ વલસાડ જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈ ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું. કચેરી બહાર બેસી પોતાનો વિરોધ નોંધાવ્યો. આશા વર્કર બહેનોનો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષથી આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, ટીબી મુક્ત ભારત અને પોલિયો જેવી કામગીરીનું ઇન્સેન્ટિવ તેને ચૂકવવામાં નથી આવ્યું. માત્ર 10 કે 50 રૂપિયા જેવું નજીવું વળતર હોવા છતાં તે પણ સમયસર ન મળતા 5-5 હજારથી 10,000 રૂપિયા જેટલી રકમ અટવાઈ પડી છે. રક્ષાબંધન જેવા તહેવારો નજીક છે ત્યારે આર્થિક રીતે નબળી આ બહેનોને પોતાના બાળકોની સ્કૂલ ફી ભરવા માટે પણ મુશ્કેલી પડે છે. 2017માં બનાવેલા ત્યારથી અમને ગોળ ગોળ ફરાવવામાં આવે છે કે એક આયુષ્માન કાર્ડ દીઠ 10 રૂપિયા આપવામાં આવશે એમ કરીને અમને હજુ સુધી 2017 થી તો 2026 પૂરું થવા આવ્યું છે ત્યાં લગી અમને 10 રૂપિયાનું ઇન્સેન્ટિવ હજુ સુધી આપવામાં આવ્યું નથી. ને આભા કાર્ડ અમારા બનાવવા માટે અમને કીધેલું કે આભા કાર્ડ બનાવો લાભાર્થીના ને એનું પણ તમને ઇન્સેન્ટિવ 10 રૂપિયા મળશે. હજુ સુધી 2 વર્ષ પૂરા થયા એનું પણ અમને ઇન્સેન્ટિવ મળ્યું નથી. જે કંઈ અમે નાના છોકરાઓ ઘરે મૂકીને અમે દોડીને કામ કરીએ છીએ છતાં પણ અમને કંઈ વેતન મળતું નથી. અમે જે કામો કરીએ છીએ આયુષ્યમાન કાર્ડ અમે એક કાર્ડ આભા કાર્ડને આયુષ્યમાન કાર્ડ માટે અમને જે ઇન્સેન્ટિવ કીધેલું હતું તે હજુ સુધી 5 વર્ષ થયા આયુષ્યમાનને અને આભા કાર્ડને 2 વર્ષ થયા એનો અમને ઇન્સેન્ટિવ હજુ સુધી મળ્યું નથી. જે ઇન્સેન્ટિવ મળે છે દરેક પ્રોગ્રામના જુદા જુદા ઇન્સેન્ટિવ મળે છે. તો આપણે આરસીએચને વાત કરીએ તો જુલાઈ સુધી એનું પેમેન્ટ થઈ ગયું છે અને ટ્રેઝરી મારફતે એનું પેમેન્ટ થાય છે હાલ આરસીએચમાં. અને બીજા જે પેન્ડિંગ છે એ એસએનએ પોર્ટલના કામગીરીને લીધે પેન્ડિંગ છે જે ટૂંક સમયમાં એ સોર્ટ આઉટ થઈ જાય. તો ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો મહત્વનો રિપોર્ટ. સીસીટીવીમાં રાજકુમાર જાટ જાતે કપડાં ઉતારતો દેખાયાનો દાવો છે. સીસીટીવી ફૂટેજ સાથે ચેડા ન થયાની ફોરેન્સિકમાં પણ પુષ્ટિ. મૃતકને ડ્રગ્સ અને દારૂની આદતનો સરકારી વકીલનો દાવો છે. મોબાઈલમાંથી વાંધાજનક વિડીયો મળ્યાનો પણ કોર્ટમાં ખુલાસો. 16 કલાકમાં 51 કિલોમીટર અંતર કાપ્યું હોવાનો તપાસમાં દાવો છે. અકસ્માત પહેલા મૃતક નિર્વસ્ત્ર અવસ્થામાં ફરતો હોવાનો દાવો પણ છે. અરજદાર પક્ષને જવાબ રજૂ કરવા સમય અપાયો. કેસની આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરે હાથ ધરાશે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન. પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાના કથિત કૌભાંડો મુદ્દે એનએસયુઆઈના દેખાવ. પૂર્વ કુલપતિએ યુનિવર્સિટીને કરોડોનું નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ છે. તો નિયમ વિરુદ્ધ ભરતીઓ કરી છુટ્ટા હાથે પૈસાની લાહણી કર્યાનો આક્ષેપ. કેન્દ્ર સરકારની 40 કરોડની ગ્રાન્ટનો હિસાબ ન મળતા વિરોધ પ્રદર્શન કર્યું. પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા વિરુદ્ધ પોલીસ ફરિયાદની માંગ સાથે વિરોધ કર્યો. અટવાયેલી શિષ્યવૃત્તિને લઈ એબીવીપીએ મેદાને આવ્યું. પાલનપુર કલેક્ટર કચેરીએ કાર્યકરોનો હલ્લાબોલ. વિદ્યાર્થીઓની અટવાયેલી શિષ્યવૃત્તિ વહેલી તકે આપવા માંગ. પેન્ડિંગ શિષ્યવૃત્તિ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા રજૂઆત. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ ઉમટ્યા. એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. શિષ્યવૃત્તિ સ્કોલરશીપને લઈને
એમાં મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત આવતી સ્કોલરશિપ, ST/SC અંતર્ગત આવતી સ્કોલરશિપ અને ડિજિટલ ગુજરાત અંતર્ગત આવતી વિવિધ સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની, શિક્ષણ વિભાગની વગેરે વગેરે સ્કોલરશિપ શિષ્યવૃત્તિઓ અટકાવેલી છે અથવા વિલંબ છે, એના માટે પૂરા ગુજરાતભરમાં કલેક્ટર કચેરીઓ આવેદનપત્ર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે આપ્યું છે. અટવાયેલી સ્કોલરશિપ મુદ્દે વિદ્યાર્થી સંગઠને મેદાને આવ્યું છે. જામનગર શિષ્યવૃત્તિને લઈ એબીવીપીએ વિરોધ કર્યો. ડીકેવી સર્કલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કર્યો. SC/ST EWS વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા હોબાળો. વિદ્યાર્થીઓને બાકી રકમ તાત્કાલિક ચૂકવવા માંગ કરી. શિષ્યવૃત્તિને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે ઘણી બધી શિષ્યવૃત્તિઓ છે સરકાર દ્વારા દેવામાં આવે છે, પણ વિદ્યાર્થીઓને એ શિષ્યવૃત્તિ હજી સુધી મળતી નથી. MY/SY થઈ ગઈ, CMSS થઈ ગઈ, એવી ઘણી બધી આદિજાતિની જે શિષ્યવૃત્તિઓ થઈ ગઈ. તો એવી શિષ્યવૃત્તિઓ સરકાર દ્વારા ચાલુ છે, પણ સરકાર દ્વારા હજી વિદ્યાર્થીઓના બેંકના ખાતામાં જે શિષ્યવૃત્તિ છે એ પહોંચાડવામાં આવતી નથી. તો એને લઈને આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તાપીના વાલોડ તાલુકાના બુહારી ગામે ચક્કાજામ, વર્ખંડ સાફ સફાઈ અને લાઇબ્રેરીમાં માંગ સાથે વિરોધ. પીવાનું શુદ્ધ પાણી અને ટોયલેટ સફાઈની માંગ કરી. બુહારીથી બેડશીટ માર્ગ પર વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. વિરોધને લઈ વાલોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રસ્ટી મંડળ સાથે સકારાત્મક ચર્ચા કરી મામલો શાંત પાડ્યો. આગામી 9 દિવસમાં માંગ સંતોષવાની બાંહેધરી આપી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ બુલેટ બ્રેકિંગ સમાચારો સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો ડીસામાં એક યુવકમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. નાની આખોલ ગામના યુવકમાં લક્ષણો જોવા મળ્યા છે. યુવકને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો. આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે. સમગ્ર ઘટનાને પગલે આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. જે કોંગો ફીવરના લક્ષણો દેખાતા યુવકને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે અને આ ઘટનાને પગલે હવે આરોગ્ય તંત્ર પણ સતર્ક થયું છે, દોડતું થઈ ગયું છે. આરોગ્ય વિભાગે તે સેમ્પલ લઈને હવે તપાસ અર્થે મોકલી દીધા છે. તપાસ બાદ ખબર પડશે કયા રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે, પરંતુ યુવક અત્યારે અમદાવાદ સારવાર હેઠળ છે. અમદાવાદ હેલ્થ વિભાગના આંકડા જાહેર થયા છે. ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે. ચાલુ માસમાં ડેન્ગ્યુના 147, સાદા મેલેરિયાના 76 કેસ, ચાલુ માસમાં ઝેરી મેલેરિયા 14 કેસ નોંધાયા છે. ઝાડા ઉલટી 273 કેસ અને કમળાના 52 કેસ નોંધાયા છે. અને ટાઇફોઇડની વાત કરીએ તો 153 કેસ ટાઇફોઇડના આ ચાલુ માસમાં નોંધાયા છે. આંકડાકીય દ્રષ્ટિએ ચાલુ માસ દરમિયાનમાં ડેન્ગ્યુના 147 કેસીસ, સાદા મલેરિયાના 76 કેસીસ અને ઝેરી મલેરિયાના 14 કેસીસ, ચિકનગુનિયાના 3 કેસીસ રિપોર્ટ થયેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ 91 જેટલા અર્બન હેલ્થ સેન્ટરમાં, 13 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આ તમામ જગ્યાએ મલેરિયાનું, ચિકનગુનિયાનું, ડેન્ગ્યુનું નિદાન થાય એ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. આઈધર બ્લડ સેમ્પલ ઓર સિરમ સેમ્પલ કલેક્શન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે સાથે જેને ટેસ્ટ પોઝિટિવ આવે છે તે તમામને પણ દવાની સારવાર આપીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જરૂર જણાય તો તે લોકોનું એડમિશન પણ કરવામાં આવી રહ્યું છે. તો કચ્છમાં આર્મી યુનિફોર્મના ગેરકાયદે વેપારનો પર્દાફાશ થયો છે. મિલિટરી ઇન્ટેલિજન્સ અને ભુજ પોલીસનું સંયુક્ત ઓપરેશન RTO સર્કલ અને માધાપરના 2 આર્મી સ્પોર્ટ્સ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા. પ્રતિબંધિત આર્મી કોમ્બેટ યુનિફોર્મના કાપડનો જથ્થો મળી આવ્યો. કુલ 128 મીટર કોમ્બેટ યુનિફોર્મ ફેબ્રિક પોલીસે જપ્ત કર્યું છે. 50 જોડી કોમ્બેટ ડ્રેસ સહિત ટોપી અને કોટ જેકેટનો જથ્થો પણ ઝડપાયો છે. 280 નંગ કેપ અને 36 નંગ કોટ જેકેટ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. નથુસિંહ ઢાકા અને કાનજી મહેશ્વરી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દુકાન માલિક તારાચંદ શિવરામ સામે પણ કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. ઈડરના સમલાપુરમાં માસૂમ બાળકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. 2 દિવસથી ગુમ બાળકની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. 8 વર્ષના નિર્દોષ બાળકને કૂવામાં ફેંકી હત્યા કરવામાં આવી. ગામની સીમમાં કૂવામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો. સાવનજી ઠાકોર નામના યુવકે બાળકની હત્યા કરી નાખી. પોલીસે આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી. જમીન વિવાદ અને અંધશ્રદ્ધામાં બાળકની હત્યા કરવામાં આવી છે.
પ્લોટ વેચાણમાં લેવા માટે આરોપી ઝઘડા કરતો હતો. એક જ વર્ષમાં પરિવારે 2 દીકરાઓ ગુમાવ્યા. મોટા ભાઈના શંકાસ્પદ મોત અંગે પણ તપાસ હવે શરૂ થઈ છે. બાળકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ ખસેડાયો. પરિવાર અને ગ્રામજનો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ઈડર પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે. ઈડર પોલીસ સ્ટેશનનું સમલાપુર ગામ છે. ત્યાં આપણને એવી ફરિયાદ મળેલી હતી કે છેલ્લા 2 દિવસથી એક બાળક ગુમ છે અને એ બાળક જે છે એના જ ગામના અને પાડોશમાં રહેતા સાવન ઠાકોર નામના એક ઈસમ દ્વારા એ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોય એવી શંકા તેના ફાધર અરવિંદ ઠાકોર દ્વારા દર્શાવવામાં આવી હતી. તેના આધારે અરવિંદ ઠાકોરની ફરિયાદ લઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાવન ઠાકોર જે છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. સાવન ઠાકોરની પૂછપરછમાં એવું ધ્યાન પર આવ્યું હતું કે પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધા અને એ બધાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ દ્વારા અરવિંદજી ઠાકોર જે છે તેના દીકરા કેવલ ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી. કૂવામાં નાખતા પહેલા એને તેનું સ્ટ્રેંગ્યુલેશન કરવાની પણ એને કબૂલાત આપી છે અને એકવાર એને બોડી હલતું બંધ થઈ ગયું ત્યારબાદ એને કૂવામાં નાખી દીધું હતું. આ કબૂલાતના આધારે હાલ સાવન ઠાકોર જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અરવિંદજીના પ્લોટ 4 હતા, એના આ સાવનજીના લેવા હતા તો આ લોકો ના પાડતા હતા. એટલા માટે આવતી સાલે એક જણાની હત્યા કરી એના દીકરાની, આ બીજા દીકરાની આ સાલા અને સાહેબ 7 વર્ષનું બાળક છે એને આ લોકોને શું બગાડ્યું છે? તેની હત્યા કરવામાં એને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો. બરાબર છે. તો અમારા ગામજનોની એક જ માંગ છે કે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરે અને આ લોકો આજીવન અંદર રહેવા જવું, કાયદેસરની કાર્યવાહી છે પોલીસ કરે અને છૂટવા જવું ના, એટલી અમારી માંગ છે સાહેબ. અને એટલી અમારી માંગ પોલીસ સ્વીકારે તો સારામાં સારું છે. તો આણંદમાં રેલવે નોકરીના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે. વેસ્ટર્ન રેલવેમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરતા આણંદ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. 6 લોકો સાથે અલગ અલગ રીતે છેતરપિંડી આચરી. નકલી કોડ સિક્કા અને નકલી કોલ લેટર બનાવ્યા. ઘરે અને ખાનગી જગ્યાએ ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી. હાઈકોર્ટ લઈ જઈ ઉમેદવારોનો વિશ્વાસ પણ જીત્યો હતો. વિશ્વાસમાં લઈ આરોપીઓએ નોકરીના નામે છેતરપિંડી આચરી. આરોપી તુષાર પુરોહિત અગાઉ પણ ગુનામાં ઝડપાયો હતો. આણંદ પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ અત્યારે હાથ ધરી રહી છે. આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાને તથા અન્ય સાહેદો જે 5 જેટલા સાહેદો છે તેમને રેલવેમાં નોકરી અપાવવાના બહાને તેઓને ખોટા આઈ કાર્ડ આપી અને ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપી તેઓ પાસેથી 5,07,000 મુદ્દામાલ આપેલો હતો. તે પૈસા પરત નહીં આપી અને નોકરી નહીં આપી તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે. જે બાબતે તેઓએ ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ બાબતે વર્કઆઉટ ધરી આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને પકડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ કરનાર અમલદાર PSI સિરીને આ બંને આરોપીને અટક કરવામાં આવેલા છે. આ બંને આરોપીઓના નામદાર કોર્ટમાં રજૂ કરી 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે. તો આ તરફ જામનગરમાં પ્લે હાઉસના એસી આઉટડોરમાં આગ ભભૂકી ઉઠી. મેહુલનગર 1 ખાતે લિટલ સ્ટાર પ્લે હાઉસમાં આગ લાગવાની ઘટના બની છે. એમ્યુઝમેન્ટ પાર્ક નજીકની ઘટના બનતા નાસભાગ મચી ગઈ. જોકે સદનસીબે બાળકો હાજર નહોતા એટલે મોટી જાનહાનિ ટળી ગઈ છે. ફાયર વિભાગે પ્લે હાઉસની આગ પર કાબુ મેળવી લીધો. પ્લે હાઉસ સંચાલકોની બેદરકારી સામે આવી છે. લાયસન્સ કે નિયમો નેવે મૂકી ચાલતી હાટડીઓ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જાફરાબાદ શહેરમાં રહેણાંક વિસ્તારમાં સિંહણનો આતંક સામે આવ્યો છે. કૃષ્ણા સોસાયટીના ઘરમાં ઘૂસી સિંહણે શિકાર કર્યો. સિંહણે સોસાયટીના ઘરમાં ઘૂસી વાછરડીનું મારણ કર્યું. વાછરડીના લાઈવ શિકારનો વિડીયો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. જાફરાબાદમાં સિંહણની લાઈવ શિકારની ઘટના સામે આવી જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. જિગ્નેશભાઈ જાનીના ઘરમાં સિંહણે વાછરડીનો શિકાર કરી નાખ્યો છે. રહેણાંક વિસ્તારમાં સિંહણ ઘૂસી આવતા અત્યારે લોકોમાં પણ એક ભયનો માહોલ વ્યાપી ઉઠ્યો છે. સિંહણના લાઈવ શિકારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘરમાં ઘૂસી વાછરડીનું મારણ કરતી સિંહણ કેમેરામાં કેદ થઈ ગઈ. જાફરાબાદમાં સિંહણના આતંકથી સ્થાનિકોમાં અત્યારે ફફડાટ વ્યાપી ઉઠ્યો છે. અંબાજીમાં અજય માતાનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો. અંબાજી મંદિરની પાછળ અજય માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. નવચંડી યજ્ઞ, 56 ભોગ, અન્નકૂટ, આરતી સહિત કાર્યક્રમ યોજવામાં આવ્યા. મોટી સંખ્યામાં ભક્તોએ અજય માતાના દર્શનનો લાભ લીધો. અજય માતાએ ભગવાન રામને રાવણના વધ માટે બાણ આપ્યું હતું.
અંબે માના મોટા બેન તરીકે ઓળખાય છે અજય માતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક આ મંદિર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન સંચાલિત માં અજય માતાનું મંદિર માનસરોવરની બાજુમાં આવેલું છે. માં અજય માતાનું મંદિર બહુ પ્રાચીન છે અને અજય માતાના મંદિરના આજે પાઠ ઉત્સવ ઉજવવામાં આવે છે. નવચંડી યજ્ઞ, અંકુર દર્શન અને સાંજે 4 વાગે યજ્ઞની પૂર્ણાવતિ. દરેક ભક્તો અહીંયા માને ખૂબ માને છે અને એ ખૂબ લાભ લે છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તહેવારોની રજા જાહેર કરવામાં આવી છે. જન્માષ્ટમીમાં 2 થી 7 સપ્ટેમ્બર સુધી રજા રહેશે. યાર્ડમાં તમામ વેપારી કામકાજ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન શ્રાવણના તમામ સોમવારે યાર્ડમાં રજા જાહેર. રક્ષાબંધનના દિવસે પણ યાર્ડ બંધ રહેશે. ખેડૂત, વેપારી, દલાલને આયોજન કરવા અનુરોધ. રજાઓની તમામે નોંધ લેવા યાર્ડે અપીલ કરી છે. માર્કેટિંગ યાર્ડમાં અત્યારે શ્રાવણ માસ દરમિયાનની રજાઓ, હવે હિન્દુ તહેવારોની બધી રજાઓ ચાલુ થાય છે, તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ તારીખ 2/9/2026 થી 7/9/2026 સુધી ટોટલ બંધ રહેશે. એમાં રાધણ ચોથ, સાતમ આઠમ, પછી સોમવાર શ્રાવણ મહિનાનો, અને માર્કેટિંગ યાર્ડમાં રક્ષાબંધનની પણ રજા રહેશે અને શ્રાવણ મહિનાની સોમવારની પણ રજા રહેશે. તો આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડ તારીખ 2/9/2026 થી 7/9/2026 સુધી બંધ રહેશે. એ ઉપરાંત સોમવારની રક્ષાબંધન આવી રીતે છૂટક રજાઓ રહેશે. તો આ મહિનામાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવી રીતે બંધ રહેશે. ગણેશોત્સવને હવે 1 મહિનો બાકી છે, ત્યારે વલસાડમાં ગણેશ મંડળો અને તંત્ર વચ્ચે ઘર્ષણના એંધાણ છે. શહેરમાં ગંદકી અને બિસ્માર રસ્તાઓથી ગણેશ મંડળોમાં રોષ ભભૂક્યો છે. મંડળોએ ચીમકી આપી છે કે વિસર્જનના રસ્તાઓ નહીં સુધરે તો આ વર્ષે મૂર્તિ વિસર્જન નહીં કરવામાં આવે. ગણેશ મંડળોના આગેવાનોનો આક્ષેપ છે કે વિસર્જનના માર્ગ પર મોટા ખાડા અને કબજીઓના કારણે ભારે હાલાકી પડે છે. છેલ્લા 15 વર્ષથી પાકા રસ્તાની માંગ છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરાઈ હોવાનો આક્ષેપ. આગામી 1 તારીખે તમામ મંડળો ભેગા મળી તંત્રને આવેદન આપશે. રસ્તા સુધારાશે નહીં તો વિસર્જનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગણપતિ મહોત્સવ તાડમાર તૈયારી ચાલી રહી છે. બાપાનું આગમન થઈ રહ્યું છે. 1 મહિનો ને 1 દિવસ થયો આજે પૂર આવ્યાને. કોઈ પણ જાતની સફાઈ નહીં મળે, જેટીની સફાઈ નહીં મળે, રોડ નહીં મળે. જેવી જગા પરથી વિસર્જન કરીએ 7 કિલોમીટરનો રોડ તૂટી ગયેલો છે. બીજું ખાસ કે આને 3 મિક્સ રોડની માંગણી કરીએ. ઢોલાઈ બંદર, ઉમરગામ બંદર, દિલ્હી મોરા, દમણ બધા એકદમ જેટી 1% 15 વર્ષથી અમે માંગણી કરતા છે. વલસાડ એવા તો કયા પાપ કરેલા કે અમારું આ કામ જ નહીં થતી. શું અમારે દર વર્ષે ગણપતિ માતાજી, તાજિયા, માતાજીની મેડલી આ ગંડવાડામાં જ ડૂબાવાનો શું સત્તાધીશોના ખબર નથી પડતી. પરિસ્થિતિ એવી છે કે આ વખતે કોઈ ગણપતિ વિસર્જન થાય નહીં એવી જ પરિસ્થિતિ છે. જર્જરિત ઓવારો છે અને ગંદકી અને સાથે સાથે ઉખડી ગયેલું કાટમાળ ને બધું પડ્યું છે. તો છેલ્લા 15 વર્ષથી આ માંગણી કરતા આવે છે. આ વખતે અમે આક્રમક મૂડમાં છીએ. દરેક ગણેશ ભક્તોની લાગણી દુભાતી છે. આજે અમે જોઈને અમારી આંખમાંથી આંસુ આવે છે. જેમ ગણપતિ બાપાના વિદાય વખતે આંસુ આવતું હોય ને એવી જ આંસુ અત્યારે આવી રહ્યા છે કે આ વખતે કેવી રીતે ગણપતિ બાપા વિસર્જન કરશું અને વિદાય આપશું. અને હું તંત્રને ખાસ કહેવા માંગુ છું કે તમે આટલા બધા શહેરોની અંદર એમ કહો છો વિકાસની જે વાતો કરો છો, તો આ 15 વર્ષની માંગણીને તમે એક બી દિવસ ધ્યાનમાં નથી લીધું કે લક્ષ્યમાં નથી લીધું કે તમે આ કામ કરી શકો. સુરેન્દ્રનગરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગ અને રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વૈદિક મંત્રોચ્ચાર, સંસ્કૃત ગીતો અને સુભાષિતો અને સંસ્કૃત ગરબા સહિતના કાર્યક્રમો દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરવામાં આવ્યું હતું. ઋષિઓની વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા. નવી પેઢીને સંસ્કૃત ભાષા અને ભારતીય સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો સંદેશ યાત્રા દરમિયાન આપવામાં આવ્યો હતો. તો આજના સંસ્કૃત ગૌરવના દિવસે અમે અમારે ગુરુકુળ તરફથી આ કૃતિ લઈને આવ્યા હતા. આજના દિવસે અમે આ સંસ્કૃત વેદ પ્રચાર વિશે અમે અમારી કૃતિ હતી. એમાં અમારા ગુરુકુળના જ વિદ્યાર્થીઓ સરસ રીતે ભવ્ય સંસ્કૃત પરંપરા, ગુરુકુળની પરંપરા, જે ઋષિઓ જ્યાં આશ્રમ રાખીને વિદ્યાર્થીને અભ્યાસ કરાવતા હતા તે પ્રમાણે અમે અમારો નમૂનો બનાવ્યો છે અને તે અમારો યજ્ઞ ચાલે છે. આ પ્રકારની અમારી પ્રવૃત્તિ હતી. કેટલાક વિદ્યાર્થીઓ આમાં જોડાયા હતા ગુરુકુળના? આ કૃતિમાં અમારા
10 થી 12 વિદ્યાર્થીઓ જોડાયા છે. આજે અમે સંસ્કૃત કક્ષાખંડનું જે અમને મળ્યું તે એટલા માટે અમે અલ્ટ્રાવિઝન થી એસએમ સ્કૂલ લગી અમે રેલી કાઢી. અમે સંસ્કૃતનું ગૌરવ વધારવા માટે અમે ખૂબ જ બધી મહેનત કરતા હતા. ગુરુકુલ નહીં, એની સિવાય પણ સુરેન્દ્રનગરની ઘણી બધી સ્કૂલો જેમ કે એસએન, સંકલ્પ, બધી ઘણી બધી સ્કૂલો એમને અહીંયા રેલી કાઢી હતી. અને સંસ્કૃત ભાષા અત્યારે અસ્ત થઈ રહ્યું છે, એના માટે અહીં સુરેન્દ્રનગરની અંદર રેલી કાઢીને અમે ઉજ્જવળ ભવિષ્ય સંસ્કૃતમાં જે લોકો સંસ્કૃત બોલતા નહીં તેને બોલતા થાય એટલા માટે રેલી કાઢી હતી. સંસ્કૃત સપ્તાહના ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ રહી છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકો, સુરેન્દ્રનગર શહેરના નાગરિકો આજે જોડાઈ રહ્યા છે. સાથે સાથે કહેતા આનંદ થાય છે કે ગુરુકુલના વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે. ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ઉપક્રમે આપણે શ્રાવણી પૂર્ણિમાના દિવસને સંસ્કૃત દિવસ તરીકે ઉજવીએ છીએ અને એના આગળના 3 દિવસ અને પાછળના 3 દિવસ એમ સંસ્કૃત સપ્તાહ આપણે ઉજવીએ છીએ. પંચમહાલના ઘોઘંબા નગરમાં 77માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્ય નાણાં પંચના ચેરમેન યમલ વ્યાસ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યમલભાઈ વ્યાસે પર્યાવરણનું સંતુલન જાળવવા, વધુમાં વધુ વૃક્ષો વાવી તેના જતન પર ભાર મૂક્યો. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના સમાધાનમાં વૃક્ષોની મહત્વની ભૂમિકા હોવાનું તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વન વિભાગના કર્મચારીઓ અને વન મંડળીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ વૃક્ષારોપણ કરી તેના જતનનો સંકલ્પ લીધો હતો. ઉપરાંત વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે જિલ્લાના ગામે ગામ જઈ નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરશે. આજે પંચમહાલ જિલ્લાના 77માં વન મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું અને અહીંયાની વ્યવસ્થા, અહીંના લોકોનો ઉત્સાહ અને ચૂંટાયેલા સભ્યો તથા અધિકારીઓએ જે પ્રકારનું આયોજન કર્યું છે એનાથી હું ખૂબ પ્રભાવિત થયો છું અને હું આશા રાખું છું કે પંચમહાલ જિલ્લાના જે આ વન મહોત્સવ છે તે ખૂબ સફળ થાય અને એમના વાવેલા તમામ વૃક્ષો વધે, ખૂબ વન જે કવરેજ છે વન વિસ્તારનું તે પણ ખૂબ વધે અને વર્ષો વર્ષ આવા મહોત્સવ વનીકરણની આખી વ્યવસ્થાને ખૂબ મજબૂત બનાવે એવી હું શુભેચ્છા આપું છું. તો ભાવનગર લઠ્ઠાકાંડની માનવ અધિકાર પંચે નોંધ લીધી છે. માનવ અધિકાર પંચે સંપૂર્ણ તપાસ રિપોર્ટ માંગ્યો છે. ગુજરાતના ચીફ સેક્રેટરી અને ડીજીપીને નોટિસ પાઠવી છે. 1 સપ્તાહમાં સંપૂર્ણ તપાસ રિપોર્ટ મોકલવા સૂચના આપી છે. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 13 લોકોના મોત નીપજ્યા. નકલી દારૂ પીવાથી 60 થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, જેની નોંધ લેવામાં આવી છે. संवाददाता देवनाथ जुड़ा है. देवनाथ, मानव अधिकार पंच ने ये नोंद ली है भावनगर लट्ठाकांड की, क्या है विगतें? बिल्कुल नवीन, देखिए भारत के राष्ट्रीय मानवाधिकार आयोग ने उन मीडिया रिपोर्टों को स्वतः संज्ञान में लिया है जिनके मुताबिक जो गुजरात के भावनगर जिले में जो नकली भारतीय निर्मित विदेशी शराब पीने से 13 लोगों की मौत हुई थी और कई 39 से ज्यादा लोग गंभीर हालत में अस्पताल में एडमिट कराए गए थे. इस मामले में जो है मानवाधिकार आयोग ने खुद स्वतः संज्ञान लिया है और सबसे पहले गुजरात के जो मुख्य सचिव हैं और गुजरात के जो पुलिस महानिदेशक हैं, इन दोनों को नोटिस भेजा गया है. साथ ही इन दोनों अधिकारियों से 2 हफ्ते के अंदर विस्तृत रिपोर्ट क्या है वो मांगी गई है. मानवाधिकार आयोग ने ये भी पाया है इस मामले में कि अगर जो मीडिया ट्रायल में जो खबरें सामने आ रही हैं, इसमें दी गई बातें सच हैं, तो वाकई में मानवाधिकार जो अधिकार होता है मानव का, उसका उल्लंघन हुआ है और इससे ही गंभीर मामला बनता है. इसीलिए आयोग ने गुजरात के मुख्य सचिव और पुलिस महानिदेशक को नोटिस जारी किया है. साफ तौर से ये भी देखा जा रहा है कि इस मामले में जहां भावनगर में इतनी बड़ी संख्या में त्रासदी ही कह सकते हैं इसे, उसके बाद पुलिस भी हरकत में आई और पुलिस ने शराब बनाने का एक बड़ा ठिकाना भी पकड़ा है और वहां से केमिकल रंगने वाले जो पदार्थ हैं, नकली शराब से भरी बोतलें हैं, नकली ब्रांडेड स्टिकर हैं, स्टिकर रोल, यानी कि जो नकली शराब बनाने से संबंधित जितने भी उपकरण या फिर सामान लगते हैं, उन सभी पैकेजिंग, कार्डबोर्ड समेत सभी सामानों का जत्था बरामद किया है. हालांकि 2 हफ्ते का एक समय दिया गया है मानवाधिकार आयोग की तरफ से और इस मामले में आगे 2 हफ्ते में क्या रिपोर्ट देना है, गुजरात के मुख्य सचिव और डीजीपी
रहेंगे, लेकिन कहीं ना कहीं राहत और मुआवजे की जहां तक बात हो रही है, ये भी कहीं ना कहीं कहा गया है कि जो दोषी हैं इस मामले में अधिकारी, उनके खिलाफ विभागीय कार्रवाई शुरू हुई है। मरने वाले के परिवारों और जीवित जो बचे लोग हैं उन्हें मुआवजे देने की बातें कही गई हैं, कुछ लोगों को मिल गई है, संघर्ष कर रहे हैं। सारा मुद्दा जो है बहुत ही ज्यादा एक तरह से इसे त्रासदी का नाम दिया गया है, क्योंकि इतनी बड़ी संख्या में मौतें हुई हैं और दोबारा इस तरह से कहीं ना हो, इसको लेकर भी कहीं ना कहीं एक तरह से इस घटना के बाद जो है अल्टीमेटम ही माना जा रहा है। जी देवनाथ, जानकारी के लिए धन्यवाद। तो કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની પુત્રવધુની આત્મહત્યા। નગર ઉપપ્રમુખ શશિસિંહ રાજપૂતની પુત્રવધુએ આત્મહત્યા કરી લીધી। મૃતક નિધિના આંતરવસ્ત્રોમાંથી સુસાઇડ નોટ મળી આવી। પતિનું અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો આ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લગ્નના માત્ર 2 વર્ષમાં જ પુત્રવધુએ અંતિમ પગલું ભરી લીધું। સાસરિયા પુરાવા ના છુપાવે માટે આંતરવસ્ત્રમાં નોટ મૂકી। પીએમ વખતે ડોક્ટરોને આંતરવસ્ત્રમાંથી પુરાવા મળી આવ્યા છે અને પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો માઉન્ટ આબુમાં ઊંઝાના અગ્રણી પરિવારે જીવ બચાવ્યો છે। હોટલમાં નાસ્તો આપવા આવેલ વેટરને એટેક આવ્યો। જમીન પર પટકાતા તે વેટરનું માથું ફૂટ્યું અને તેનું લોહી વહ્યું। પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલે તાત્કાલિક તેની છાતીમાં પમ્પિંગ કર્યું, તેને સીપીઆર આપવામાં આવ્યો। પુત્ર જય પટેલે તે વેટરને માઉથ ટુ માઉથ સીપીઆર આપ્યું। સમય સૂચકતા અને તાત્કાલિક પ્રાથમિક સારવારથી તે વેટરને તે વ્યક્તિને નવજીવન મળ્યું છે। ગંભીર હાલતમાં વેટરને સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યો। આજે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 2 દિવસીય સમન્વય બેઠકનું આયોજન। મણિનગરમાં હેડગેવાર ભવન ખાતે ગુજરાત પ્રાંતની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 દિવસીય બેઠકમાં વિવિધ વિભાગના મંત્રીઓ ઉપસ્થિત। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા હાજર રહ્યા। ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી બેઠકમાં હાજર રહ્યા, તો મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, કમલેશ પટેલ બેઠકમાં હાજર રહ્યા। જીતુભાઈ વાઘાણી, કનુભાઈ દેસાઈએ પણ આજે બેઠક મળી તેમાં હાજરી આપી છે। આરએસએસની વિવિધ પેટા સંસ્થાના હોદ્દેદારો, પ્રચારકો ઉપસ્થિત રહ્યા। વર્ષમાં એકવાર ભાજપ અને ભગીની સંસ્થાની બેઠક યોજાય છે। સંઘના એજન્ડા, રાજકીય પરિસ્થિતિ અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે। અહીંયા ઉપસ્થિત રહેનારા વ્યક્તિઓ મંત્રી તરીકે નહીં પણ જે તે સમૂહનું કામ સાથે જોડેલા છે એ બધા સાથે હતા। ઉદાહરણ તરીકે આર્થિકનું કામ છે એટલે નાણામંત્રી હતા, શ્રમ મંત્રી હતા, મજદૂર સંઘનું કામ છે એવી રીતે, કૃષિ મંત્રી હતા, ભારતીય કિસાન સંઘના કારણે હતા, એનએમઓ હતા, એના કારણે આરોગ્ય મંત્રી હતા। એ પ્રકારની આ સમૂહ બેઠક આજે સંપન્ન કરી। તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ તૈયારીઓ। વાયબ્રન્ટ ગુજરાતને લઈ કમિટીની રચના કરવામાં આવી। વાયબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે વિવિધ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ઇનોગ્રલ પ્લાનિંગ, એક્ઝિબિશન, પ્રોટોકોલ માટે કમિટી, મહેમાનોના નિવાસ, ગિફ્ટ સહિતની બાબતોને લઈ કમિટીની રચના, એમઓયુ માટે પણ કમિટીની રચના કરવામાં આવી છે। સિનિયર અધિકારીઓની અધ્યક્ષતામાં આ કમિટી બનાવવામાં આવી છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી છે। દિલ્હીમાં શંકરભાઈ ચૌધરીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી। કેન્દ્ર સરકારની ગોબરધન યોજનાને લઈ ચર્ચા કરવામાં આવી છે। ખેડૂતો તથા પશુપાલકો તરફથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો શંકરભાઈએ આભાર પણ વ્યક્ત કર્યો છે। અમરેલીના દુધાળામાં ગુજરાત ગૌરવ સરોવરનું 27મીએ લોકાર્પણ। 4 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયું ગુજરાત ગૌરવ સરોવર। લાઠી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ થશે। લોકાર્પણ પૂર્વે સરોવરનો ભવ્ય ડ્રોન નજારો સામે આવ્યો છે। રાજ્ય સરકારના સહયોગથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા વિસ્તારમાં જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશન અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કરી કેનેડા પહોંચ્યું છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના પ્રતિનિધિમંડળ સાથે ટોરન્ટો પહોંચ્યા, જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં તેમણે ગુજરાતી સમુદાય સાથે સંવાદ કરી ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું છે। ગુજરાતના સર્વાંગી વિકાસની ભૂમિકા કેનેડાના ફેડરેશન ઓફ ગુજરાતના પરિવારો સમક્ષ આપતા કહ્યું કે ગુજરાત એટલે વિકાસ, આ બંને શબ્દો પર્યાય બની ગયા છે। ગુજરાતમાં 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થયા છે। એટલું જ નહીં, વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાથી વધુને વધુ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવતું થવું છે।
મુખ્યમંત્રીએ કેનેડાના અર્થતંત્રમાં મળી રહેલા ગુજરાતીઓના મજબૂત સહયોગ અને સહકારની પ્રશંસા કરીને અભિનંદન પણ પાઠવ્યા. પોલીસ ઇમરજન્સી સેવામાં નવી વાન ઉમેરાઈ છે. 112 ઇમરજન્સીમાં નવી 500 વાનનો સમાવેશ. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. નવા વાહનો આવતા ઇમરજન્સી સેવામાં 1000 વાહનો હવે થઈ ગયા છે. નવા 500 વાહનો ઉમેરવામાં આવ્યા છે. 112 ઇમરજન્સીમાં હવે 500 વાનનો સમાવેશ થયો છે અને જેનું ફ્લેગ ઓફ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે હવે કુલ વાહનો ઇમરજન્સી સેવામાં 1000 પહોંચ્યા છે. ગુજરાત રાજ્યની શાંતિ અને સુરક્ષાની ગેરંટી માટે ગુજરાત રાજ્યના 112 જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્યના યશસ્વી અને જુજારુ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે 500 વાહનોનું ગુજરાત ગૃહ વિભાગને, ગુજરાત પોલીસને 112 જનરક્ષક દળને એનાયત કરવામાં આવ્યા. તો અરવલ્લીના ખેડૂતોના હિતમાં એમએલએ ધવલસિંહ ઝાલાનો પત્ર. ધવલસિંહે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખ્યો છે. ખેડૂતોને રોજના 10 કલાક વીજ પુરવઠો આપવા માંગ કરી. હાલ ખેડૂતોને 8 કલાક વીજ પુરવઠો મળી રહ્યો છે. વરસાદની અનિયમિતતા વચ્ચે પાક સુકાઈ જવાની ભીતિ છે, તેને લઈ આ પત્ર તેમના દ્વારા લખવામાં આવ્યો છે. બુલેટ બ્રેકિંગ સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.